કોઈ બાપ કેટલા વર્ષો સુધી સહન કરે દીકરીનું દુઃખ, અને દીકરી દુઃખી થતી રહે ને બાપ જોતો રહે. અંતે આ દક્ષ મહારાજને દુઃખ થયું છે અને દુઃખપૂર્વક ફરી ચંદ્ર પાસે જાય છે અને ચંદ્રને કહે, ચંદ્ર સૂર્યતામ યથા યથપૂર્વ. ચંદ્ર, મેં તમને પહેલા કેટલી વાર સમજાવ્યા, તમે કેમ મારી વાત માનો? મેં તમને પ્રાર્થનાઓ પણ કરી કે જેવો વ્યવહાર તમે રોહિણી સાથે કરો છો એવો વ્યવહાર સૌ સાથે તમે કરો. આ શા માટે તમે કરી રહ્યા છો? અને કોઈ પણ માણસની દુઃખ સહન કરવાની કોઈ હદ હોઈ શકે છે, અને હદથી ઉપરવટ જયારે દુઃખ થાય છે ત્યારે માણસનો નિસાસો લાગે અને શ્રાપ લાગે છે. હવે દક્ષ મહારાજ દુઃખપૂર્વક ચંદ્રને કહે છે, ચંદ્ર, મેં બહુ રાહ જોઈ, મેં તમને ઘણું સમજાવ્યા, મેં તમને પ્રાર્થનાઓ કરી, પણ તમે મારી વાત માની જ નહીં. અને દક્ષ મહારાજ આવેગપૂર્ણ, ક્રોધપૂર્વક અને પુત્રીનો દુઃખ ન જોઈ શકવાને કારણે દુઃખિત હૃદયથી આ દક્ષ મહારાજ ચંદ્રને શ્રાપ આપે છે. અને દક્ષ બોલે છે, શ્રૂયતામ ચંદ્ર, શ્રૂયતામ ચંદ્ર યત પૂર્વે. શ્રૂયતામ ચંદ્ર યત પૂર્વે. પહેલા મેં તમને બહુ સમજાવ્યા એટલું નહીં, પ્રાર્થિતો બહુધા મયા ન માનિતમ ત્વયા યસ્મા તસ્માત્ ત્વં ચ ક્ષયે ભવ. તસ્માત્ ત્વં ચ ક્ષયે ભવ. દક્ષ મહારાજે ચંદ્રને શ્રાપ આપ્યો છે કે તમને ક્ષય રોગ થશે. માણસનો નિસાસો લાગે, નિહાપો લાગે છે. કોઈ માણસને બે હદ સુધી દુઃખ ના આપવું, એ માણસને શ્રાપ આપવા તરફ મજબૂર થવું પડે. કોઈનો નિસાસો લાગે છે. અને એ સમયે ચંદ્રને ક્ષય રોગ થયો છે. અને 27 પુત્રીઓ પોતાના પિતાને સમજાવવા લાગી, જો તમે દીકરીઓનો સ્વભાવ કેવો છે. 26 પુત્રીને 27મી રોહિણીએ કહ્યું કે પિતાજી, આ શું કર્યું તમે? એક તો મેં દુઃખી હતી બધી જ, એમાં તમે ચંદ્રને શ્રાપ આપ્યો, અને શ્રાપને કારણે ચંદ્ર ક્ષયરોગી બન્યા, અમારા દુઃખમાં વધારો થયો. પિતાજી, અમે તમને સમજાવવાનું કહ્યું હતું, અમે તમને શ્રાપ આપવાનું નહીં કહ્યું હતું. શ્રાપ આપીને તમે દુઃખમાં વધારો કર્યો છે. ત્યારે દક્ષ મહારાજ પોતાને પુત્રીઓને કહે છે, પુત્રીઓ, દીકરીઓ, ખરેખર મેં ભૂલ કરી છે. મારે ચંદ્રને શ્રાપ આપવાની જરૂર નહીં હતી, મારે ચંદ્રને વારંવાર સમજાવવાની જરૂર હતી, અને તમને ધૈર્યના પાઠ ભણાવવાની જરૂર હતી. થોડું ધૈર્ય રાખો, થોડું ધૈર્ય રાખો, થોડું ધૈર્ય રાખો. પણ મારું જ ધૈર્ય ન રહ્યું અને મેં ચંદ્રને શ્રાપ આપ્યો છે. એ સમયે દક્ષ મહારાજ સુંદર પ્રવચન કરે છે. દક્ષ મહારાજ કહે છે, દીકરીઓ, આજે મને સભાનતા આવી. આવેગમાં, આવેશમાં, લાગણીમાં અને ક્રોધમાં માણસે અનિર્ણય રહેવું જોઈએ. એ સમયે નિર્ણય નહીં લેવો જોઈએ. એ સમયે માણસે મૌન રહેવું જોઈએ. ભાવાવેશમાં, આવેગમાં, આવેશમાં ઘણી વાર માણસ ખોટા નિર્ણયો, અને તદ્દન એ સમયે જુઠ્ઠા જ નિર્ણયો હોય છે. સ્થિર પ્રજ્ઞ રહેવું પડે ત્યારે નિર્ણય સાચો લેવાય છે. મેં ખોટો નિર્ણય લીધો છે. અને દીકરીઓ, એ પણ ખરું, દુઃખ વહેંચવાથી વધે છે. તેથી હે પુત્રીઓ, જ્યારે જીવનમાં દુઃખના દિવસો વીતતા હોય ત્યારે હંમેશા ધૈર્ય રાખવું જોઈએ, ભજન કરવું જોઈએ, એકાંતમાં રહેવું જોઈએ, સહન શક્તિ વધારવી જોઈએ અને શાંત રહેવું જોઈએ. તેથી આ વાત દરેક માણસે ખૂબ વિચારવા જેવી છે. શ્લોકાત્મક વર્ણન છે. દક્ષ મહારાજે જે વાત કરી છે, આવેગમાં, આવેશમાં, લાગણીમાં અને ક્રોધમાં લીધેલા નિર્ણયો જળમૂળમાંથી જુઠ્ઠા હોય છે. ઘણી વાર કોઈ પ્રત્યે બહુ લાગણી થઈ જાય, ખોટા નિર્ણયો, આવેગમાં આવી જાય, આવેશમાં આવી જાય. ઘણી વાર જોયું છે, ખીચામાં એટલા બધા પૈસા ઉડાડી દે, હવારે ગોતવા નીકળે ઉધાર. આવેગમાં, આવેશમાં.
આવેગમાં, આવેશમાં અને લાગણીમાં કોઈને વચન પણ ન આપવું. અને ક્રોધમાં હંમેશા મૌન રહેવું. આપણા 1000 શત્રુઓ જે આપણું અહિત ન કરે, એ થોડી વાર આપણામાં આવેલો આવેગ રૂપી ક્રોધ એ આપણું ખૂબ અહિત કરી શકે છે. આપણા પરિવારને છિન્ન ભિન્ન કરી નાખે, પ્રતિષ્ઠાને કલંકિત કરી નાખે છે, જીવન ઝેર કરી નાખે એ ક્રોધ છે. અને ક્રોધ અજ્ઞાનથી ઉત્પન્ન થાય, અભિમાનથી ક્રોધ વધે છે. અત્યંત ક્રોધી માણસ આંખ હોય તો પણ તેને અંધ સમજવો. અને ક્રોધી વ્યક્તિ નું પહેલી ઓળખાણ છે અજ્ઞાનતા. ડાયો માણસ, સજ્જન માણસ, વિદ્વાન માણસ, જ્ઞાની માણસ વાત વાતમાં ક્રોધ ન કરે. ક્રોધ એ માણસ માટે કલંક છે. અને આજે તો વૈજ્ઞાનિક ડોક્ટરોએ કેટલું સંશોધન કર્યું છે કે ક્રોધ રોગ પ્રતિકારક શક્તિને નષ્ટ કરી દે છે. ક્રોધ રૂપનું ભક્ષણ કરે છે. ક્રોધ આયુષ્યને ઓછી કરે છે. ક્રોધ એ માણસનું અહિત કરે છે. એક ક્ષણવાર કરેલો ક્રોધ 72 કલાક સુધી કરોડરજ્જુમાં કંપન આપે છે. ક્રોધ કરવાથી યાદશક્તિ નષ્ટ થાય છે. ક્રોધ કરવાથી લોહીનું પાણી બને છે. ક્રોધ કરવાથી હૃદયમાં કંપન આવે છે. ક્રોધ કરવાથી જલ્દી માણસ ગરડો થઈ જાય છે. અત્યંત ક્રોધી માણસ આંખ હોય તો પણ તેને અંધ સમજવો. કારણ કે ક્રોધ આવે જ્યારે આંખ પણ બંધ થઈ જાય, ક્રોધ આવે જ્યારે કાન પણ બંધ થઈ જાય. એ કોઈનું સાંભળતો પણ નથી અને કોઈને ઓળખતો પણ નથી. તેથી ક્રોધ ઉપર સંયમ રાખવો એ મોટી બુદ્ધિમતાનું કામ છે. દક્ષ મહારાજે પોતાની પુત્રીઓને સુંદર પ્રવચન આપ્યું છે. અંતે અફસોસ કરતા દક્ષ મહારાજ જાય છે. અને ઘરનો કલેશ એ રોગની આમંત્રણ પત્રિકા છે. ઘરમાં નિરંતર કલેશ ચાલતો હોય, અને ઘણા ઘરો એવા છે નિરંતર બધું હોય પણ ઝઘડો જ કરતા હોય, ઝઘડો જ, કલેશ જ કરતા હોય. ભોજન કરવા બેસે ત્યારે કલેશ, સવારમાં ઉઠે ત્યારે કલેશ, સંધ્યા સમયે કલેશ, નિરંતર કલેશ કલેશ. તેથી બહુ હૃદયથી સાધુ તરીકે પ્રાર્થના કરું છું, 9 દિવસથી નિરંતર આપણે 7મો દિવસ આવ્યો કથાને સાંભળીએ છીએ. ભલે તમે માળા કરો ન કરો, ઉપાસના કરો ન કરો, દેવાલય શિવાલય જાઓ, દાન કરો, સેવા કરો, થાય કે ન થાય, પણ એક દ્રઢ નિર્ણય લેજો કે કોઈ પણ સંજોગ હોય આજથી હું ક્રોધ નહીં કરું, હું શાંત રહીશ. અને જીવનમાં સફળ થવું હોય ને તો 5 નિયમોનું ખૂબ અનુસરણ કરવું. આમ તો જીવનને સફળ કરવા માટે 36 જેટલા ગુણોની આવશ્યકતા છે. 36 એ ન થઈ શકે બધું જ. આપણે ભગવાન શિવજી ગુણોનું વર્ણન કર્યું છે. કેવા ગુણોથી માણસ આ સમાજમાં મહેકી શકે છે, સુગંધિત પોતાનું જીવન બનાવી શકે છે. એમાંના 5 ગુણ. પહેલો ગુણ, વધારે માણસે મૌન રહેવું. મૌનના જેટલા ફાયદા છે એટલા ફાયદા એક પણ સદગુણના નથી. વધારે મૌન. બોલવા યોગ્ય હોય ને અલ્પ બોલવું, થોડું બોલવું. અને ભગવાન મહાદેવે મૌન ઉપર એટલું મોટું પ્રવચન આપ્યું છે. પહેલો નિયમ મૌન રહેવું. બીજો નિયમ શાંત રહેવું. સામેનો માણસ ગમે એટલો તો અશાંત હોય, આપણે શાંત રહેવાનું છે. અને ગમે એટલી મોઢામાં ખંજવાળ આવે તો પણ બોલવું નહીં. કારણ કે શરીરે કોઈ જગ્યાએ ખુજલે આવે તો ખંજોળે એકાય, પણ મોઢામાં ખંજળ આવે ખંજોળી ન શકાય. ઘણાને મોઢામાં બહુ ખંજવાળ આવે. તેથી આજથી મૌન, તાળું મારી દો મોઢાને અને ચાવી ફેંકી દો. પણ દુઃખની વાત એ છે, ગેટ ઉપર દેવાનું તાળું મળે, દ્વાર ઉપર દેવાનું તાળું મળે, કબાટને દેવાનું તાળું મળે, તિજોરીને દેવાનું તાળું મળે, પણ આ મોઢાને દેવાના કઈ તાળાય મળતા નથી. તમે કિડિયાનગરમાં મળતું જ કહેજો, હું લેતો જાઉં નહીં. તેથી મારા ભાઈઓ બહેનોને પ્રાર્થના, જેટલા મૌન રહેશો એટલી રોગ પ્રત્યારોપ શક્તિ વધશે. અને ક્યારેક તમે આના પર બહુ સારા પુસ્તકો લખાણા છે, મૌનથી થતા લાભો. દરેક ભાષામાં મળે છે. એક પુસ્તક છે, મરો ત્યાં સુધી જીવો, પરમ પૂજ્ય ચિંતનકાર ગુણવંત શાહનું લખાયેલું છે. મરો ત્યાં સુધી જીવો. ઘણા લોકો મરતા જીવે છે, એમ નહીં. જ્યાં સુધી મરો ત્યાં સુધી સંપૂર્ણ જીવનને જીવો. એમાં આ વસ્તુ પર ખૂબ સુંદર વર્ણન કર્યું છે, મૌન. તેથી પહેલો નિયમ મૌન, બીજું શાંત રહેવાનું, ત્રીજી મીઠી વાણી બોલવાની. સામેનો માણસ ગમે તેટલા કડવા વચનો બોલે, લેકિન આપણી વાણી હંમેશા મધુર રહે. ચંદનના આ જો પુસ્તક છે, મરો ત્યાં સુધી જીવો, ગુણવંત શાહનું લખ, બહુ સુંદર પુસ્તક છે. વસાવા જેવું છે, સાથે રાખવા જેવું છે, કોઈને ભેટમાં આપવા જેવું છે.
થોડુંક તેમાંથી વાંચન કરશે. આરોગ્યથી લઈ તનનું આરોગ્ય, મનનું આરોગ્ય અને ધનની કેવી રીતે વ્યવસ્થા કરવી જોઈએ, બધી વાતો એમાં છે. ધનની વ્યવસ્થા, આપણે ખૂબ કમાઈ છે પણ ધનનો વ્યય ન કરવો. મોટી પાણીની ટાંકી પડી પણ થોડું ટીપું 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 પડતું રહે તો ટાંકી ખાલી થઈ જાય. એ ધનનો વ્યય કેવી રીતે કરવો, ધનનો ઉપયોગ, સદુપયોગ, એ બધી જ વાતો. જીવન જીવવાની રીત, જીવન જીવવાની શૈલી. તેથી ત્રીજો નિયમ, વધારેમાં વધારે વાણીમાં મધુરતા રહે. કુવાડી ચંદનના થડ ઉપર પડે છે છતાં પણ ચંદનનું લાકડું કપાય છે, પણ એ ચંદનનો સ્વભાવ છે કુવાડીની ધારને પણ સુવાસિત કરે છે. આપણે હંમેશા આપણી ભાષાનું જે સંયમ છે એ ગુમાવવો નહીં. ચોથો નિયમ, કોઈની ખરાબ વાત કરવી નહીં, ખરાબ વાત સાંભળવી નહીં. પાંચમો નિયમ, શુદ્ધ શાકાહારી રહેવું, નિર્વ્યસની રહેવું. ચા પીતા હોય એ પણ ધીરે ધીરે છોડી દો. કોફી પીતા હોય તો પણ ધીરે ધીરે છોડી દો. જે શરીરને જરૂર નથી એ શરીરમાં નાખવાની જરૂર નથી. પેટ કાંઈ કચરા પેટી નથી. પેટ એ આપણું જીવન છે. આહાર એ આપણું જીવન છે. તેથી જે તે ખાવું નહીં, જે તે સમયે ખાવું નહીં. બીડી, તમાકુ, ગુડકાની વાત તો અલગ રહી, એ તો મૂર્ખતાનું પ્રતીક છે. કોફી ને ચા પણ ધીરે ધીરે છોડી શકો છો તમે. ગઈકાલે પણ કહ્યું તો કે જીવન જીવવાનું શ્રેષ્ઠ કોઈ સાધન હોય તો આરોગ્યથી ભરેલું શરીર. ધન સંપત્તિ, પદ પદવી, જમીન જાગીર છે, પણ આરોગ્ય નથી તો આપણા જેવા કોણ લાચાર માણસ. અમે જોયું છે લોકો પૈસા કમાવામાં, ધન કમાવામાં, પદ પદ મેળવવામાં પોતાના જીવનને ખોરવી નાખ્યું છે. અમે એમના ઘરે જાય ત્યારે આખું ડાઇનિંગ ટેબલ વ્યંજન ભોજનથી પડેલું હોય. એ માણસ કાંઈ ખાઈ શકતો નથી. સામા કેટલા કેટલા ભોજનો હોય, કેટલા વ્યંજન હોય, બેઠો બેઠો મમરા ખાતો હોય છે. ડોક્ટરે બધું જ ખાવાને ના પડે. ક્યારે? એ માણસે પોતાના આરોગ્યનું ધ્યાન ન રાખ્યું ત્યારે. તેથી બહુ હૃદયથી પ્રાર્થના કરું છું, બહુ દિલથી પ્રાર્થના કરું છું કે આરોગ્યનું ખૂબ ધ્યાન રાખજો. અને ગાયત્રી પરિવાર રામ શર્મા આચાર્યજી એક બુક લખી છે, સૂર્યથી થતા લાભો. સવારમાં કમસે કમ 1 કલાક સૂર્યપ્રકાશ લેવો, 20 મિનિટ તો લેવો જ ખુલ્લા શરીરે. આ ખેડૂતો તંદુરસ્ત રહે. જે ખેડૂત વ્યસની ન હોય એ ખેડૂત તંદુરસ્ત હોય છે. કારણ કે જમીન સાથે રહે છે, ધરતી સાથે સ્પર્શ રહેવો જોઈએ, ખુલ્લા આકાશમાં રહેવું જોઈએ, સૂર્યનો પ્રકાશ મળવો જોઈએ, શુદ્ધ જલ મળવું જોઈએ, શુદ્ધ હવા મળવી જોઈએ. પંચભૂતોની સાથે જોડાઈ રહેવાથી માણસ હંમેશા તંદુરસ્ત રહે છે. આપ શું ડાયા માણસો છો, આ બધું જાણી શકો છો. ઘરમાં કલેશ ન થાય. દક્ષ મહારાજ તો જતા રહ્યા પણ આ ઘરમાં તો કલેશ શરૂ થયો. કલેશ શાંત ન થયો. પરિણામ શું આવ્યું? રોગ, પીડા, હતાશા, નિરાશા, ઉદ્વેગ. ચંદ્ર ક્ષય રોગથી પીડિત થવા લાગ્યા છે. સમાજના દરેક ઋષિ મુનિઓને જાણ થઈ કે ચંદ્રને ક્ષય રોગ થયો. આ તો સમાજનો સેવક છે, એક સારો માણસ છે, આપણે તેને મળવા માટે જવું જોઈએ. ઋષિ મુનિઓ સૌ અત્રિ પુત્ર અનસૂયાના પુત્ર ચંદ્રને મળવા માટે આવે છે અને કહે છે, ચંદ્ર, તમને ક્ષય રોગ થયો છે, તો તમારા ક્ષય રોગના નિવારણ માટે અમે કંઈ કરીએ. અને સૌ ઋષિ મુનિઓ ભેગા મળી પિતામહ બ્રહ્મા પાસે જાય છે અને બ્રહ્માજીને કહે છે કે અત્રિ પુત્ર અનસૂયાના પુત્ર ચંદ્રને ક્ષયરોગ થયો છે ને રોગમાંથી કેવી રીતે તેનો છુટકારો થાય એવી કોઈ યુક્તિ બતાવો. અને બ્રહ્માજી પ્રસન્નતાપૂર્વક કહ્યું કે ચંદ્રને કહો. આમ તો બ્રહ્માજી ચંદ્ર માટે બહુ બધું વિવરણ કર્યું, પણ એ મારે તમારા સૌની સામે કહેવાની જરૂર નથી. બ્રહ્માજી ચંદ્ર માટે આટલું બધું વિસ્તારથી વિસ્તરણ કર્યું છે, પણ ઘણી કથાઓ એવી હોય કે સમાજની સામે કથાકારે વ્યક્ત ન કરવી. કથાને યોગ્ય આકાર આપવો. કોઈ પાત્ર પર તે સમાજ કોઈ સમજવામાં ભૂલ ન કરે એ કથાકારનું કર્તવ્ય છે. અંતે બ્રહ્માજીએ કહ્યું કે ચંદ્રને કહો પ્રભાસ તીર્થમાં જાય, સાગરના કિનારે બેસી પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે. જે માટીમાંથી જે શિવલિંગો નિર્માણ થાય તેને પાર્થેશ્વર મહાદેવ કહેવાય છે. અને શિવ મહાપડ ગ્રંથમાં પાર્થેશ્વર મહાદેવનો ખૂબ મહિમા છે. ઘણી ઘણી કથાઓમાં પાર્થેશ્વર મહાદેવ પ્રતિમે ઘણું બધું વિસ્તારથી વિવરણ કર્યું છે. કારણ કે પૂરો પાઠ છે પાર્થેશ્વર મહાદેવ પૂજા. દરેક કામનાની પૂર્તિ કરવા માટે પાર્થેશ્વર મહાદેવની પૂજા, માટીમાંથી શિવલિંગો નિર્માણ કરવા. ભગવાન રામજીએ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી છે. રાજા દશરથજીએ પાર્થેશ્વર મહાદેવનું પૂજન કર્યું છે.
અને ક્યારે અવસર મળે તો વિશેષ પ્રકારે આપણા ઘરના આંગણે પણ જેવી રીતે ભગવાન સત્યનારાયણની કથા કરીએ છીએ તે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી શકાય છે. કોઈ પરમ શિવભક્ત વિદ્વાન ભણેલા બ્રાહ્મણ હોય એમને આમંત્રિત કરી અને ઘરના આંગણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી. એક શિવલિંગથી લઈને 10 કરોડ શિવલિંગોનું વર્ણન છે. કેટલા શિવલિંગોની પૂજા કરવાથી કઈ રીતનું ફળ મળે છે, પાર્થેશ્વર મહાદેવની પૂજા છે. અને ક્યારે અવસર મળે તો બિલવૃક્ષને નીચે બેસી અને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરો. મહાદેવ સ્વરૂપમ બિલ્વવૃક્ષો, સાક્ષાત મહાદેવનું સ્વરૂપ બિલ્વવૃક્ષ. એક શિવલિંગને પીઠ નિર્માણ કરી તેની બાજુમાં નાના નાના શિવલિંગો નિર્માણ કરવા તેને મણિલિંગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં શિવલિંગને પીઠ છે તેની બાજુમાં નાનકડા નાનકડા શિવલિંગો છે તેને મણિલિંગ કહેવાય છે. પાર્થેશ્વર મહાદેવ યંત્ર પૂજા થઈ શકે છે. તેથી વિદ્વાન બ્રાહ્મણો, જે બ્રાહ્મણો ખરેખર ભણેલા હોય અને જે મહાદેવના ભક્ત હોય એવા બ્રાહ્મણો પાસે વિશેષ પ્રકારે ઘરના આંગણે બોલાવી અને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે. ક્યારે સોમવાર હોય ત્યારે, ત્રયોદશી હોય ત્યારે, પ્રદોષ હોય ત્યારે, અને કોઈ એવા ઉત્સવ આપણા દીકરા દીકરાના લગ્ન થવાનો એ પહેલા પાર્થેશ્વર મહાદેવ પૂજા ઉત્સવ ઘરે રાખો. પાર્થેશ્વર મહાદેવની પૂજાનું ખૂબ વિસ્તૃત વર્ણન છે. કારણ કે એક કથામાં બધું ન થઈ શકે. કોઈ કથામાં કોઈ કથાનો વિસ્તાર કર્યો હોય, કોઈ કથા સંક્ષિપ્ત કરી હોય. કારણ કે કથા તો હરિ અનંત, હરિકથા અનંતા, કથા તો અનંત છે. તો બ્રહ્માજીએ કહ્યું જાઓ મહાત્માઓ ચંદ્રને કહો પ્રભાસ તીર્થમાં જાય, પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે. એમને કહો 6 માસની અંદર 10 કરોડ મૃત્યુંજય મંત્રનો જાપ કરે. મહાત્માઓ તો સંદેશ લઈને આવ્યા છે અને કહ્યું કે ચંદ્ર, બ્રહ્માજીએ કહ્યું છે કે ક્ષય રોગમાંથી મુક્ત થવું હોય પ્રભાસ તીર્થમાં જઈ સાગરના તટ પર બેસી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો અને 6 માસમાં 10 કરોડ મૃત્યુંજય મંત્રનો જાપ કરો, તમને ક્ષય રોગમાંથી મુક્તિ મળશે. રોગીને વેદવાલા ચંદ્રેશ સમય કહે છે મહાત્માઓ અત્યારે તો પ્રભાસ તીર્થમાં જાઓ, પાર્થેશ્વર મહાદેવની પૂજા પણ કરો, પરંતુ 6 માસમાં 10 કરોડ મૃત્યુંજય મંત્ર એક માણસ કઈ રીતે કરી શકે, એના માટે કયું નિવારણ? ત્યારે ઋષિ મુનિઓએ કહ્યું છે અમે તમારી સાથે જોડાઈએ અને અમે સૌ તમારા માટે મૃત્યુંજય મંત્રનો જાપ કરશું. અને અગણિત મહાત્માઓ, અગણિત ઋષિ મુનિઓ સૌ ચંદ્રની સાથે જોડાય છે અને પ્રભાસ તીર્થમાં આવે છે અને પ્રભાસ તીર્થમાં પાર્થેશ્વર મહાદેવની પૂજાનો પ્રારંભ કરે છે અને મૃત્યુંજય મંત્રનો જાપ કરે છે. જે આપણું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ છે. આ વર્ષે સોમનાથ મહાદેવ માટે સુંદર અમે એક કીર્તન બનાવ્યું હતું. નમઃ શિવાય, હે સોમેશ્વર, હે મહાદેવા, બાલચંદ્ર જટામે ગંગા, પિંપલાસન. સોમનાથ
पापनाशं परेशं વેદસારસ્થલમ गजेन्द्रस्य कृतिं वसानं वरम् जटाजूटनं મહાદેવ महादेवमेकं महादेवमेकं स्मरामि स्मरामि એક કામનું દહન કર महादेव આખું શરણ એક જ હે મહાદેવ स्मरामि હે મહાદેવ હે મહાદેવ सर्वार्चिताय सकलार्चिताय कामप्रदाय स्मरनाशनाय शुभाय च शुभाय नमः शिवाय च नमः शिवाय नमः शिवाय च नमः शिवाय ओंकार बिंदु सहि